ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભારતની ખેતી એટલે કે ભારતની કૃષિ વિશેની ચર્ચા પૂર્ણ કરી. એની અંદર રેન્કિંગની બધી વસ્તુની ચર્ચા કરી અને આપણે અંત ભાગ તરફ આર્થિક ભૂગોળની અંદર હવે આજનો આપણો જે ટોપિક છે એ છે ભારતના ખનિજો. ખનિજ સંપત્તિ ભારતની જે છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ગુજરાતની ખનિજો આપણે ઓલરેડી ગુજરાતના સેક્શનમાં જોઈ ગયા છીએ અને આજે આપણે વાત કરવાની છે ભારતની ખનિજોની. ઇકોનોમિક જ્યોગ્રાફી એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેની અંદર એગ્રીકલ્ચરની વાત આવે, ખનિજોની વાત આવે, ઉદ્યોગોની વાત આવે, જેના વિશે આપણે આજે ખનિજો જોઈ રહ્યા છે. ખનિજો ગુજરાતમાં જે આસ્પેક્ટથી જોઈ એ જ દ્રષ્ટિકોણથી ભારતની અંદર પણ જોવાની છે. મુખ્ય વસ્તુઓ ભારતના સંદર્ભમાં એ હશે કે પ્રાપ્તિ સ્થાનો ખબર હોવા જોઈએ, એ રાજ્યોના નામ ખબર હોવા જોઈએ અને રેન્કિંગ ખબર હોવા જોઈએ. ખનિજનો ઉપયોગ તો ખરા જ, ક્લિયર. હવે ખનિજોની અંદર આપણે જોયું કે ભાઈ બે પ્રકારના ખનિજ હોય, એક હોય ધાતુમય ખનિજો અને બીજા હોય અધાતુમય ખનિજો. આપણે જોયું હતું કે ભાઈ અધાતુમય ખનિજો હોય તો એની અંદર આપણું ગુજરાત ઘણું સમૃદ્ધ છે. ગુજરાત અધાતુમય ખનિજોનો ભંડાર છે એવું આપણે કહીએ છીએ. બહુ મોટી માત્રામાં અધાતુમય ખનિજો ગુજરાતની અંદર મળે. પણ જ્યારે વાત આવે ધાતુમય ખનિજોની તો કશે ને કશે ગુજરાત એટલું બધું સક્ષમ નહોતું. એની પાછળ આપણે ભૌગોલિક પરિસ્થિતિ, આપણા વિસ્તારની ભૂપૃષ્ઠ, આપણા વિસ્તારનું જે ભૂતકતી છે, જે પ્લેટ્સ છે, કઈ રીતે બની, કયા કન્ડિશનમાં બની, એ બધી ઘણી બધી વસ્તુઓની ઉપર મેટર કરતી હોય. ભારતની વાત કરો તો ભારતની અંદર મુખ્યત્વે આપણને જોવા મળશે કઈ ધાતુમય ખનિજો. હવે આ જે ધાતુમય ખનિજ છે એના પાછા બે ભાગ પડે. ખાલી જાણકારી માટે છે કે લોહયુક્ત ખનિજો અને બીજી છે બિન લોહયુક્ત ખનિજો. ફેરસ અને નોન ફેરસ. ફેરસ એટલે લોખંડ, ફેરસ મિનરલ્સ અને નોન ફેરસ મિનરલ્સ. કેવી રીતે આઈડેન્ટિફાય કરશો પ્રેક્ટિકલી? જે ખનિજને લોહી ચુંબક અડાવો ચોંટી જાય તો એની અંદર લોહ તત્વ છે. જેમ મેગ્નેટ નહીં ચોંટતો હોય પણ ધાતુ હશે, જેમ કે નિકલ, ઝિંક. તમે ₹1 સિક્કા પર ચુંબક લગાવશો તો એ નહીં અડે, એની અંદર ફેરસ નથી. તો એ રીતના તમે એને આઈડેન્ટિફાય કરી શકો. અધાતુમય ખનિજોમાં એક હોય કાર્બનિક ખનિજો, જે છે આપણા ઈંધણ, પેટ્રોલિયમ છે અને એ બધી વસ્તુઓ, કોલસો છે. બીજા છે જેની અંદર કાર્બન નથી પણ એમ ખનિજ છે, જેમ કે મીઠું, NaCl, કે પછી ચિરોડી કે CaSO4 એ બધા અધાતુમય ખનિજ અન્ય પ્રકારના છે. પેલા કાર્બનિક છે, પેટ્રોલ છે, ડીઝલ છે, કુદરતી વાયુ છે, એ બધી વસ્તુ. ભારતની અંદર આપણે ઇન્ડિયાનો મેપ સમજ્યા છીએ. ભૂપૃષ્ઠવાળો આપણો જે મેપ છે પેલો ઓરેન્જ કલર, બ્રાઉન કલરનો યાદ કરો તો એની અંદર આપણે બહુ જોયું છે ક્લિયરલી કે ભાઈ આ અરવલ્લી, આ વિંધ્ય, સાતપુડા, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, આખા વિસ્તારનો આપણા અહીંયાથી માળવાના ઉચ્ચ પ્રદેશ, બુંદેલખંડનો ઉચ્ચ પ્રદેશ થઈને આજે આખો જે આપણો ઉચ્ચ પ્રદેશ વિસ્તાર છે. અને ત્યારે પણ આપણે વાત કરી હતી કે ભાઈ ખનિજોની વાત આવે ત્યારે એરિયા બહુ સમૃદ્ધ છે. ભારતમાં 3 મુખ્ય બેલ્ટ છે જ્યાંથી તમને ખનિજો, મોટાભાગની ખનિજો અહીંયા મળશે. આપણે કહી શકીએ કે ભાઈ મેજર એવા 3 એરિયા છે ઇન્ડિયાની અંદર કે જ્યાંથી આપણને મેક્સિમમ આપણી ખનિજ સંપત્તિ મળે. એક એટલે આ વિસ્તાર જેને આપણે કહીએ છીએ શું, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, વેસ્ટ બેંગોલ અને ઓરિસ્સાનો ભાગ. ઓરિસ્સા અને વેસ્ટ બેંગોલનો એક પુરુલિયા જિલ્લો. યાદ કરો, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, ઉત્તર પૂર્વ ભારત, મધ્ય પૂર્વ ભારતનો પટ્ટો. બીજો બેલ્ટ છે અહીંયા કર્ણાટકના ઉચ્ચ પ્રદેશવાળો એરિયા, અહીંયાથી મળે. અને ત્રીજું અધાતુમય ખનિજ આવે તો ખંભાતના અખાતથી શરૂ કરીને રાજસ્થાન સુધી માળવાનો ઉચ્ચ પ્રદેશવાળો એરિયા અને ગુજરાતનો ભાગ, તળ ગુજરાતનો અને ઉત્તર ગુજરાત. તો આ 3 મુખ્ય એવા પટ્ટા છે કે જ્યાંથી આપણને આપણા મેજર મિનરલ્સ મળે. એટલે પરીક્ષામાં કોઈ ખનિજ વિશે માની લો તમે ભૂલી ગયા છો અને તમારે ગેસ કરવાનું હોય તો આ 3માંથી કોઈ એરિયાને સિલેક્ટ કરવા, અહીંના કોઈ રાજ્યને સિલેક્ટ કરવા. લગભગ 100 જેટલા ખનિજ મળે છે ઇન્ડિયામાંથી. કેટલા? 100. એનાથી વધારે છે, ઓછા નહીં. અને એમાંથી ફક્ત 30 જેટલા ખનિજો છે આર્થિક દૃષ્ટિએ મહત્વના છે. કેટલા? ઓનલી 30. ભારતમાં ખનિજોનું વિતરણ 3 વિસ્તૃત પટ્ટાઓ, બેલ્ટમાં થયેલું જોવા મળે. એક છે ઉત્તર પૂર્વનો ઉચ્ચ પ્રદેશ, જેની અંદર આવશે છોટા નાગપુર, ઓડિશા અને આંધ્રપ્રદેશનો એરિયા. બીજો છે દક્ષિણ પશ્ચિમનો ઉચ્ચ પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુનો ઉચ્ચ પ્રદેશ. અને ત્રીજો છે નોર્થ વેસ્ટર્ન પ્લેટુ, જેની અંદર ગુજરાતમાં ખંભાતના અખાતથી રાજસ્થાનની અરવલ્લી સુધી. ક્યાંક ને ક્યાંક માળવાવાળો જ ભાગ થયો અને તળ ગુજરાતનો ભાગ થયો. બરોબર. આ 3 પટ્ટા એવા છે જ્યાંથી બની શકે કે આપણને મેક્સિમમ ખનિજો મળે છે અને અહીંયા આપણું મહત્તમ વિતરણ જોવા મળે. અહીંયા તમારું ફ્લોરસ્પાર બી આવી ગયું, અહીંયા તમારું ડોલોમાઇટ પણ આવી ગયું, અહીંયા તમારું વુલેસ્ટોનાઇટ પણ આવી ગયું. આ પટ્ટામાં લોખંડ, કોલસો બધું અહીંયા આવી ગયું, બોક્સાઇટ, મેંગેનીઝ. એટલા માટે આ 3 એરિયા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કર્ણાટકમાં જાઓ તો લોખંડ બી છે, સોનું બી છે, તાંબુ બી છે, ચાંદી બી છે. ફાઇન. શરૂ કરતા પહેલાં 3-4 રેન્ક જે વિશ્વ કક્ષાના છે એને જોઈ લો.
ફેક્ટ પૂછી શકે પરીક્ષાની અંદર. આ શું છે? કોન્ટ્રીબ્યુશન એન્ડ રેન્ક ઓફ ઇન્ડિયા ઇન વર્લ્ડ પ્રોડક્શન ઓફ પ્રિન્સિપલ મિનરલ્સ એન્ડ મેટલ્સ. જો ખનિજ અને એના ઉત્પાદનના ડેટા છે ને બહુ ડીલે રિલીઝ થતા હોય, મતલબ કે 2016-17નો ડેટા 19-20માં રિલીઝ થાય છે. અત્યારે બી આપણે જે રાજ્યના રેન્કિંગ જોશું 2016 અને 17ના વર્ષના ડેટા છે. નવો ડેટા હજુ આવ્યો નથી. ઇકોનોમિક સર્વે આવવા દો, એની સાથે આવશે. એટલે ખનિજોનું જે લેટેસ્ટ રેન્કિંગ છે અત્યાર સુધીનું એ અહીંયા છે, પણ ઇકોનોમિક સર્વે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં આવશે. તો એની અંદર જે નવો ડેટા હશે એગ્રીકલ્ચર અને ખનિજોનો એ હું અપડેટ કરીને એનું એક લેક્ચર કોર્સની અંદર અપલોડ કરીશ. કઈ રીતે અપલોડ કરશું એ વિચાર્યું નથી કે કયા નામથી કરીશ, પણ તમને મેસેજ મળી જશે એને લગતો, અથવા તો નોટિફિકેશન એપમાં આવી જશે. ક્લિયર? જો પેલું છે બોક્સાઇટ. તો બોક્સાઇટના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા નંબરે છે? તો 5મા નંબરે છે. બોક્સાઇટમાં કયા નંબરે છે આપણે? 5મા નંબરે છીએ. પછી છે ક્રોમાઇટ. ક્રોમાઇટના ઉત્પાદનમાં આપણે 4થા નંબરે છીએ. લોખંડ, આયર્ન, તો આયર્નના ઉત્પાદનમાં આપણે 4th છીએ. મેંગેનીઝ, એના ઉત્પાદનમાં આપણે 6ઠ્ઠા નંબરે છીએ. એક જમાનામાં છે ને આપણે મેંગેનીઝમાં 2જા નંબરે હતા. પહેલા નંબરે રશિયા હતો ને 2જા નંબરે ઇન્ડિયા આવતું હતું, પણ એ વાતને હવે અરસો વીતી ગયો, જમાનો વીતી ગયો. મેગ્નેસાઇટમાં આપણે વિશ્વમાં 10મા નંબરે છે. એપેટાઇટ અને રોક ફોસ્ફેટ એમાં આપણે 17મા નંબરે છીએ, ઘણા પાછળ છીએ. એલ્યુમિનિયમ, બોક્સાઇટમાંથી પ્રોસેસિંગ કરીને એલ્યુમિનિયમ બને તો એલ્યુમિનિયમના પ્રોડક્શનમાં આપણે 4th નંબરે છીએ વિશ્વની અંદર. કોપર એમાં 6ઠ્ઠા નંબરે છીએ. સ્ટીલ એમાં 3જા નંબરે. હવે જો સ્ટીલ ધાતુ નથી, સોરી, એટલે સ્ટીલ એ ખનિજ નથી પણ એ રિફાઇન કરેલું છે, મતલબ કે બનાવવામાં આવે છે. મેટલ છે, જો ધાતુ છે. લોખંડ, કોલસો, ચૂનો અને પથ્થર બધાને મિક્સ કરીને સ્ટીલની રચના થાય, મેંગેનીઝ એડ કરે. લેડ એટલે કે સીસુ એમાં 14મા નંબરે. અને ઝિંક, તો ઝિંકમાં આપણે કયા નંબરે છે? 4થા નંબરે. આટલો ડેટા છેલ્લામાં છેલ્લો અવેલેબલ છે. આમાંથી તમારે જોવાના, યાદ કેટલા રાખવાના? તો બોક્સાઇટ યાદ રાખો, લોખંડ યાદ રાખો, મેંગેનીઝ યાદ રાખો, એલ્યુમિનિયમ યાદ રાખો અને કોપર યાદ રાખો. દેટ્સ ઇટ. આનાથી વિશેષ વાંચવાની જરૂર નથી આ ટેબલમાંથી. મેગ્નેસાઇટ, એન્ડેસાઇટ આ બધાનું કંઈ એટલું બધું કામ નથી, કારણ કે આપણા સિલેબસની અંદર કરતાં બી જે ડે ટુ ડે લાઈફ છે એની અંદર આ ખનિજોનું એટલું બધું કંઈ મહત્ત્વ જોવા નથી મળતું. ઓછું મહત્ત્વ છે. ઇન્ડસ્ટ્રીયલ યુઝ વધારે છે, જે આપણે નોન ટેકનિકલ પર્સન્સ માટે કામનું નથી. તમે ઇન્ડસ્ટ્રીયલ કમિશનરની કે એવી કોઈ એક્ઝામ હોય તો કામનું છે, બાકી નહીં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ એક એક કરીને ખનિજો. સૌથી પહેલાં વાત કરીએ કોની? લોહયુક્ત ખનિજ. અને લોહયુક્ત ખનિજની અંદર પણ કોની વાત કરવાની છે? લોખંડની. લોખંડ એક શુદ્ધ લોખંડનો ટુકડો પૃથ્વીના પેટાળમાંથી મળવાનો છે? ના, એવું નથી. આ અશુદ્ધિઓ જોડે ભેગું થયેલું હોય લોખંડ, તો આપણે એને છૂટું પાડવું પડે. તો જે રો લોખંડ મળે છે, જે કાચું લોખંડ છે, અશુદ્ધ લોખંડ છે, એને શું કહેવાય? લોહ અયસ્ક અથવા તો આયરન ઓર અથવા તો લોખંડની કાચી ધાતુ, કે જેની અંદર અશુદ્ધિઓ હોય. હવે આ જે આયન મળે છે આપણને, તો આ આયનની અંદર કેટલી માત્રામાં લોહ તત્વ છે, એફઈનું પ્રમાણ કેટલું છે, આયનની માત્રા કેટલી છે, એના આધારે આની ગુણવત્તા નક્કી થાય. જેમ કોલસામાં હતું ને કે કાર્બનની માત્રા કેટલી, એના આધારે આપણે કહેતા હતા એન્થ્રેસાઇટ, બિટ્યુમિનિયસ, લિગ્નાઇટ, પિટ. સેમ વે અહીંયા પણ આવું છે કે ભાઈ જે લોખંડની અંદર 72થી લઈને 80% સુધી આયનનું પ્રમાણ હોય, લોહ અયસ્કનું, લોહની માત્રા, લોહ એટલે એફઈ, આયન, તો જેની અંદર 72થી 80% જેટલો આયન હશે એવા લોખંડને શું કહેવાય છે? મેગ્નેટાઇટ. હવે આ ચારે ચાર નામ અને બધાના ગુણધર્મ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. યાદ રાખવાની ટ્રીક પણ આપું છું. મેગ્નેટાઇટ પ્રકારનું લોખંડ 72થી 80% એની અંદર શું હોવું જોઈએ? આયન. એનું કામ નથી, ટકાવારી એક વખત યાદ નહીં હોય ને જાતે બનાવી શકશો, પણ ધ્યાન આપજો. મેગ્નેટાઇટ, તો નામમાં જ શું આવે છે? મેગ્નેટ. મેગ્નેટ એટલે શું? લોહી ચુંબક. કયા કલરનું જોયું તમે આજ સુધી? મેગ્નેટ કાળા કલરનું જોયું છે, તો યાદ રાખવાનું એને શું કહેવાય છે? બ્લેક ઓર અથવા તો કાળું અયસ્ક. એનો રંગ કેવો છે? કાળો. મેગ્નેટ પરથી યાદ રાખો, મેગ્નેટાઇટ કેવું છે? કાળું. સેકન્ડ છે હેમેટાઇટ. તો હિમેટાઇટ અથવા તો હેમેટાઇટ, તો આના પરથી યાદ રાખવાનો શબ્દ હિમોગ્લોબિન. હિમોગ્લોબિન શેનું એક છે? શેની અંદર આપણે હિમોગ્લોબિન માપીએ? બ્લડ, લોહી. લોહીનો રંગ કેવો હોય? ઘેરો લાલ. તમારો લાલ ચટક ટ્રાફિક સિગ્નલ જેવો નહીં, થોડોક મરૂન શેડ આવશે, તો ઘેરો લાલ રંગ. તો યાદ રાખવાનું હિમેટાઇટ કયા રંગનું છે? ઘેરો લાલ રંગનું.
અને એનું બીજું નામ શું છે? આયર્ન ઓક્સાઇડ, FeO2. આયર્ન ઓક્સાઇડ એટલે જ લેહનો ઓક્સાઇડ એટલે જ હિમેટાઇટ કેવા રંગનું હોય? ઘેરા લાલ રંગનું. લિમોનાઇટ, લિમોનાઇટ પરથી યાદ રાખો લેમન, લીંબુ. લીંબુ કયા રંગનું હોય? પીળું. અને એ જ લીંબુ ફ્રીજમાં મૂકી રાખો અને સુકાઈ જાય તો કેવું થઈ જાય? બદામી થાય ને, મૂકી જોજો. તો લિમોનાઇટ પીળા રંગનું હોય. અને સિડરાઇટ જેને કહેવાય છે આયર્ન કાર્બોનેટ, Fe2CO3, એની અંદર આટલી એ રાખોડી અથવા તો ભૂખરા રંગનું જોવા મળે. એ યાદ રાખવું પડશે. ક્લિયર? તો લોહની માત્રાના આધારે એના પ્રકાર પડે. સૌથી વધારે સારું કયું? જેટલું આયર્નની કન્ટેન્ટ વધારે એટલું સારું. તો હિમેટાઇટ અને મેગ્નેટાઇટ બંને સારી ગુણવત્તાના ગણાય છે. લોખંડ 72 અને 80% જેવું અથવા તો 70 થી 80% આયર્ન કન્ટેન્ટ હોય. એટલે કે આપણું મેગ્નેટાઇટ અને હિમેટાઇટ સારી ગુણવત્તાના લોખંડની વાત કહેવાય. અને અહીંયા આપણું નસીબ સારું છે. કોલસામાં તો કેવું છે કે એન્થ્રેસાઇટ, બિટ્યુમિનિયસ, લિગ્નાઇટ અને પિટ. એન્થ્રેસાઇટ સારું તે આપણે ત્યાં છે જ નહીં. બિટ્યુમિનિયસ સારું ગુજરાતમાં નથી. લિગ્નાઇટ એટલું બધું સારું નથી, ગુજરાતમાં છે ને ભારતમાં છે. ગુજરાત કયા નંબરે છે? સેકન્ડ. પહેલા નંબરે તમિલનાડુ છે, બરોબર. તો લિગ્નાઇટ કોલસો નથી, એટલે છે પણ એટલું બધું સારું નથી. ક્વોલિટી વાઇઝ જો એન્થ્રેસાઇટ બેસ્ટ છે નહીં, પણ લોખંડમાં એવું નથી થતું. ઉચ્ચ ગુણવત્તાનું મેગ્નેટાઇટ અને હિમેટાઇટ એ બંને આપણે ત્યાં છે. ભારતની અંદર એશિયાનો સૌથી મોટો લોખંડનો ભંડાર છે અને એની ઉત્કૃષ્ટ ગુણવત્તા કેમ તો મેગ્નેટાઇટ અને હિમેટાઇટ છે. એટલે વર્લ્ડની અંદર આપણા લોખંડની ડિમાન્ડ બહુ છે. યાદ રાખજો, જાપાનને લોખંડ ઇન્ડિયા સપ્લાય કરે છે. જાપાનનું ઓલમોસ્ટ બધું લોખંડ કોણ સપ્લાય કરે છે? ઇન્ડિયા. ઓરિસ્સાની અંદર હેમેટાઇટ અને મેગ્નેટાઇટ મળે છે. અહીંયા મહત્વની ખાણ, એમાં આ નામ ખાસ યાદ રાખવાનું, ગુરુ મહિસાની અને મયુરભંજ. પૂછશે કે સુલેપત, કિરીબુરુ અને બોન ઇનો કોની ખાણ છે? તો શું છે, શેની સાથે સંકળાયેલા છે? તો લોખંડની ખાણના નામ છે જે ઓરિસ્સામાં છે. ગુરુ મહિસાની, મયુરભંજ, પછી બોન ઇનો, સુલેપત, કિરીબુરુ, આ બધી ઓરિસ્સાની અંદર આવેલી લોખંડની માઇન્સ છે. કર્ણાટકની અંદરથી હેમેટાઇટ ટાઈપનું લોખંડ મળે. ક્યાંથી? બેલ્લારી જિલ્લાની અંદર હોસ્પેટ મેઇન યાદ છે, એ યાદ રાખજો નામ, મુખ્ય નામ છે. અને બીજું એક નામ યાદ રાખજો, કુદ્રેમુખ. કુદ્રેમુખ એટલે ઘોડાનું મુખ કન્નડ ભાષાની અંદર. તો કુદ્રેમુખનું લોખંડ ક્યાં મોકલવામાં આવે છે? ઈરાન. પૂછે કુદ્રેમુખનું લોખંડ ક્યાં મોકલવામાં આવે છે? ઈરાન મોકલવામાં આવે છે. હોસ્પેટમાંથી અને કેમનગુંડીનું જે લોખંડ છે ક્યાં મોકલવામાં આવે છે? ભદ્રાવતી સ્ટીલ પ્લાન્ટ, આપણે ઇન્ડસ્ટ્રીની અંદર જોઈશું. આ બધું ક્યાંનું છે? કર્ણાટકનું છે. હવે આવી બધી જે ફેક્ટ છે કે ભાઈ સેન્ડુરની ટેકરીઓનું લો અયસ્ક વિજયનગરના સ્ટીલ પ્લાન્ટને મોકલાય, કે પછી કેમનગુંડીનું લો અયસ્ક ભદ્રાવતીને મોકલાય, કે કુદ્રેમુખનું લોખંડ ક્યાં મોકલાય? ઈરાનમાં મોકલાય. તો આવી બધી ફેક્ટ છે ને એ તમને પરીક્ષામાં પૂછશે. ખનિજોના અને ઉદ્યોગોના ટોપિકને મિક્સ કરીને આવા સેન્ટેન્સીસ મૂકે છે. એટલે આ પોર્શન તમારે 1-2 વખત વધારે વાંચવું પડશે. અહીંયા કન્સેપ્ટ્સ નથી, આ ગોખવાની વસ્તુ છે. ગોખવાની અથવા તો યાદ રાખવાની, જે તમારે શબ્દ સારો લાગતો હોય, પણ ફેક્ટ એ ફેક્ટ રહેશે અને ફેક્ટો યાદ રાખવી પડશે પરીક્ષાની અંદર, તો જ માર્ક મળશે. હજુ પત્યું નથી. છત્તીસગઢની અંદર કયું રાજ્ય છે? છત્તીસગઢ. અને છત્તીસગઢની અંદર બસ્તર જિલ્લો. પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે ઓલરેડી. આ ક્લાસ 1-2 કે એમાં પૂછાયેલો પ્રશ્ન છે લાસ્ટ 2 વર્ષમાં, કે બૈલાડીલા ખાણ. બૈલાડીલા એટલે બળદની ખૂંદ ત્યાંની લેંગ્વેજમાં. બૈલ એટલે બળદ ને ડીલા એટલે એની ખૂંદ. તો આ બૈલાડીલા નામની જગ્યાએ એશિયાની સૌથી મોટી મિકેનાઇઝડ માઇન આવેલી છે, શેની? લોખંડની. અને અહીંનું જે છત્તીસગઢનું આ બૈલાડીલાનું લોખંડ છે વિશાખાપટ્ટનમ બંદરેથી જાપાન અને બીજા દેશોને મોકલાય છે. એટલે આ ફેક્ટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓલરેડી એક વખત પૂછાઈ ગયેલી છે, તો પણ પાછું પૂછી લે. ગોવાનું લોખંડ સાઉથ કોરિયાને મોકલે, જાપાન અને કોરિયાને મોકલે છે. કોરિયાને અહીંયા સાઉથ કોરિયા સમજવાનું, નોર્થ કોરિયા જોડે આપણા કોઈ રિલેશન નથી, કોઈ દેશના નથી, ચાઇના સિવાય. ઇવન ઈસ્ટ એશિયન કન્ટ્રીઝની અંદર બી આપણે મોકલીએ છીએ, બરાબર. ઝારખંડની અંદર દેશની સૌથી પ્રાચીન ખાણ આવેલી છે, ગુવા ખાણ, જે હલ્દિયાથી નિકાસ કરવામાં આવે છે. હલ્દિયા ક્યાં આવ્યું? હોમવર્ક કોમન છે, વેસ્ટ બેંગોલ. તો ત્યાંથી એને નિકાસ કરવામાં આવે. આટલી ફેક્ટ, 5-6 ફેક્ટ છે, યાદ રાખવી જ પડશે, કોઈ છૂટકો નથી. હવે રેન્કિંગ આ ઇઝી છે. પહેલા નંબરે ઓરિસ્સા. જો કેટલું ઉત્પાદન કરે, 52%. એની દૂર દૂર સુધી કોઈ છે જ નહીં. તમે જુઓ
પહેલા નંબરનું રાજ્ય ઓરિસ્સા અને સેકન્ડ નંબરનું રાજ્ય છત્તીસગઢ, એ બેની વચ્ચે ફરક જુઓ ખાલી તમે, 16 અને 52, કેટલો મોટો ડિફરન્સ છે. વચ્ચે કોઈ રાજ્ય આવી જ નથી શકતું. એક હતું શાસન છે ઓરિસ્સાનું. તમને આગળ બી કીધેલું કે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આવે, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢનો વિસ્તાર, એટલે ખનિજના ઉત્પાદનમાં પહેલા નંબરે એ જ હોય. અને જોઈ લો કેવું ભયંકર છે. કર્ણાટક ત્રીજા નંબરે, કેટલું? ખાલી 14%. ચોથા નંબરે ઝારખંડ, કેટલું ઉત્પાદન? 11%. જો ટોપ 4માંથી 3 તો છોટા નાગપુરના રિજિયનના છે. એક જ છે કયું? કર્ણાટક. તો જે પેલા આપણે 3 પટ્ટા જોયા ત્યાંના જ બધા નામ છે. આ શેનો ડેટા છે? પ્રોડક્શન ઓફ આયર્ન ઓર 2016-17. સૌથી વધારે ઉત્પાદન કરનારા 4 રાજ્ય કયા છે? ઓરિસ્સા, છત્તીસગઢ, કર્ણાટક અને ઝારખંડ. ક્લિયર? એટલી વસ્તુ યાદ રાખવાની છે. સોર્સ શું છે? મિનિસ્ટ્રી ઓફ માઇન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એન્યુઅલ રિપોર્ટ 2016-17, એની અંદરથી આપણે લીધું છે. જે આ વર્ષનો 2019-20 હતા તો 20-21નો આવશે જે સર્વેની અંદર. સર્વે પછી આ બધું રિલીઝ થતું હોય એમાંથી નવો ડેટા લઈને હું તમને અપડેટેડ મટીરિયલ પ્રોવાઈડ કરીશ. લેક્ચર બી લઈ લઈશું એક. ઠીક છે. સેકન્ડ છે મેંગેનીઝ. તો મેંગેનીઝને શું કહેવાય છે ખબર છે? જેક મિનરલ. કેમ? બધે જ વપરાય. જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન, એવું જેક મિનરલ તરીકે ઓળખાય છે. કોને? મેંગેનીઝને. કેમ? ઓલમોસ્ટ દરેકે દરેક ઉદ્યોગમાં કશે ને કશે ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી મેંગેનીઝનો ઉપયોગ થાય. અને યાદ રાખજો કે આયનમાંથી સ્ટીલ બનાવવા, લોખંડમાંથી સ્ટીલ બનાવવા માટે, અથવા તો લોખંડમાંથી ગુજરાતીમાં જ વાત કરો તો પોલાદ. પોલાદ એટલે સ્ટીલ ભાઈ, યાદ રાખજો. પોલાદ એટલે સ્ટીલ. આ પ્રક્રિયા પૂરી કરવા માટે, આયર્ન ટુ સ્ટીલ પ્રક્રિયા પૂરી કરવા માટે મેંગેનીઝ જોઈએ અને જોઈએ. એના વગર મેળ પડશે નહીં. અનિવાર્ય છે. 1 ટન સ્ટીલ બનાવવા માટે 10 કિલોગ્રામ 10 કિલોગ્રામ મેંગેનીઝની જરૂર પડે. 1 ટન 1000 કિલો સ્ટીલ પ્રોડક્શન માટે તમારે 10 કિલોગ્રામ મેંગેનીઝ જોઈએ અને જોઈએ. કાળા રંગની કઠોળ ધાતુ છે. સૌથી વધારે ઉપયોગ બી એનો શું થાય છે? આ જ પ્રક્રિયાની અંદર. એ સિવાય તમે જુઓ, જંતુનાશકથી લઈને બ્લીચિંગ પાવડર હોય, કાચ હોય, ચર્મ ઉદ્યોગ હોય, વાસણ બનાવવા હોય, બધે જ આનો ઉપયોગ થાય. એટલે જ આને શું કહેવાય છે? જેક મિનરલ. કોને? મેંગેનીઝને. તો એનો ઉપયોગ થઈ ગયા. મેંગેનીઝ આપણે આ રીતનું લખીએ છીએ અને મેગ્નેશિયમ હોય તો એને આમ લખીએ છીએ. જો બંને વચ્ચે ફરક છે. બરાબર છે? એના ઉત્પાદનમાં તો જો મેંગેનીઝની અંદર ફર્સ્ટ નંબર પર કોણ છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ પહેલા નંબરે. બીજા નંબરે કોણ છે? મહારાષ્ટ્ર. પહેલાં મહારાષ્ટ્ર પહેલું હતું પણ હવે મધ્યપ્રદેશ પહેલું છે. 25%. જો બહુ ડિફરન્સ નથી, 27 અને 25%. બીજા અને ત્રીજા વચ્ચે ટાઈ છે. પણ થર્ડ નંબરે આપણે કોને ગણશું? ઓરિસ્સાને. ત્રીજા નંબરે કોણ છે? ઓરિસ્સા. ચોથા નંબરે કોણ છે? કર્ણાટક. 4th નંબર પર કોણ છે? કર્ણાટકા. 5મા નંબરે કોણ છે? આંધ્રપ્રદેશ. બાકીના રાજ્યો હાર્ડલી 2% ઉત્પાદન કરે. વિચાર કરો. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કર્ણાટક અને આંધ્ર, આ 4 આપણા ટોપ પ્રોડ્યુસિંગ સ્ટેટ છે. સોરી, આ 5 આપણા ટોપ પ્રોડ્યુસિંગ સ્ટેટ છે. કોના? મેંગેનીઝના. તમારે મુખ્યત્વે પહેલું અને બીજું યાદ રાખવાનું. એની અંદરની ક્રમમાં તમને ઉપર નીચે કરી શકે. 5 યાદ રાખવાની કોઈ જ જરૂર નથી. ઓકે? આગળ ત્રીજા નંબરની ખનિજ જેનું નામ છે શું? બોક્સાઇટ. બોક્સાઇટ તમારા માટે નવી નથી. આપણે ગુજરાતમાં ખાસું ભણ્યા છે. બોક્સાઇટ શેની કાચી ધાતુ છે? એલ્યુમિનિયમ. આ બોક્સાઇટની અંદર આયર્નનો કન્ટેન્ટ કેટલો છે, લોહ તત્વની માત્રા કેટલી છે, એના આધારે એની ગુણવત્તા નક્કી કરવામાં આવે. જો આયર્ન વધારે હશે ને તો એ પિંક જેવો શેડ આવશે એનો, પિંકથી રેડ, પિંકિશ રેડ જેવો. અને આયર્ન ઓછું હશે ને તો વ્હાઇટ હશે. મતલબ જેમ જેમ લોખંડ વધતું જાય ને એમ સફેદથી પિંક ને પિંકથી રેડિશ ટોન એનો આવતો જશે. સફેદથી ગુલાબી કે રેડ ટોન સુધી પહોંચશે. જેટલો કલર ડલ એટલું આયર્ન ઓછું, જેટલો કલર બ્રાઇટ એટલું આયર્ન વધારે. સિમ્પલ આયર્નનું લોજિક છે. ભારતનો અડધાથી વધુ બોક્સાઇટનો જથ્થો ક્યાં રહેલો છે? એક જ રાજ્ય કયું? ઓરિસ્સા. બીજા નંબરે કોણ છે? તમને ખબર છે, ગુજરાત. ઓરિસ્સાની કાલાહાંડી અને સંબલપુર. ખાસ યાદ રાખજો, કાલાહાંડી અને સંબલપુર જિલ્લા આ 2 બોક્સાઇટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે.
ગુજરાતની અંદર બોક્સાઇટ ક્યાંથી મળે છે તો આપણને ખબર છે દ્વારકા છે, કચ્છ છે, ખેડા, વડોદરા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રની અંદર મેજર આપણને મળે છે બોક્સાઇટ. આપણે જોયું તો દ્વારકા ઓખા બંદરેથી નિકાસ બી કરતા હતા આપણે એની, તો એનો બહુ મોટો એરિયા છે. ઓરિસ્સા, ગુજરાત પછી ઝારખંડ, મહારાષ્ટ્ર એ બધા જોવા મળે. જો ઓરિસ્સા, ગુજરાત પછી ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર છે, પણ ટોપમાં કોણ છે? ફર્સ્ટ ઓરિસ્સા અને સેકન્ડ ગુજરાત. ઇવન ગુજરાતના ઓરિસ્સા વચ્ચે તમે જો ડિફરન્સ કેટલો મોટો છે, ઓલમોસ્ટ હાફ. 24-48. ગુજરાત ઓરિસ્સાથી અડધું ઉત્પાદન કરે છે. ઓડિશા 49% કરે છે, ગુજરાત કેટલું કરે છે? ખાલી 24%. તો આ પણ બહુ મોટો તફાવત છે આ બંને વચ્ચે. બાકી બોક્સાઇટનો ઉપયોગ ને એવું તો તમને ખબર છે. પછી તાંબુ એટલે કે કોપર. તાંબાનો ઉપયોગ શું થાય? પહેલાં તો એ વિચારો કે તમે કોપરનો યુઝ શું કરો છો. સૌથી મોટો યુઝ તાંબાનો શું છે ખબર છે? વાસણ બનાવવા? ના, તાંબાનો સૌથી મોટો ઉપયોગ છે એઝ અ કંડક્ટર, વિદ્યુતના વાહક તરીકે. તમે વિચારો આટલા બધા ઘર છે ભારતની અંદર, દરેક ઘરમાં વીજળી બેઝિક વસ્તુ છે. આપણા બધાના ઘરનું જે વાયરિંગ છે, લાલ, લીલા, પીળા, ભૂરા, કાળા જેવી વાયર તમારા ઘરમાં લગાવેલા છે, આ બધા વાયરને છોલો દાંતથી અથવા તો પકડથી તો અંદરથી શું નીકળે? તાંબાનો તાર. કંડક્ટર તરીકે આપણા DGVCL, UGVCL, PGVCL, MGVCL આ બધા કોઈક વિસ્તારોમાં હશો કે જ્યાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ નથી ઇલેક્ટ્રિસિટીનું, તો દરેક 2-3 ગલી છોડીને એક ગલી આપણને ટ્રાન્સફોર્મરો જોવા મળે કે જે AC to DC, DC to AC ટ્રાન્સફોર્મેશનનું કામ કરતા હોય, કરંટનું સ્ટેપ અપ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર્સ. આ જે ટ્રાન્સફોર્મર છે એની અંદર બી વાઇન્ડિંગ્સ એનું થયેલું હોય તાંબાના તારનું. પંખાની અંદર મોટર હોય તો મોટરની અંદર પણ તાંબાના તાર વીંટેલા હોય. એટલે તાંબુ બહુ મોટી માત્રામાં, બહુ મેજર યુઝ છે. એસીની અંદર કુલિંગ, એસીમાં બી તાંબાના પાઇપ વપરાય. ફ્રીજની અંદર, રેફ્રિજરેશનની અંદર બધે જ તાંબાનો ઉપયોગ થાય. વાસણ બનાવવા તો ખરો જ. એટલે વિચારો તાંબાની ડિમાન્ડ કેટલી વધારે છે. એની સામે આપણી પાસે એટલું બધું તાંબુ નથી. જેટલો ડિમાન્ડ છે ને એટલો આપણો સપ્લાય નથી. એટલે આપણે તાંબાનો મોટા ભાગની આપણી જરૂરિયાત ઇમ્પોર્ટ કરીને પૂરી કરીએ છીએ. એટલે તાંબુ મોંઘું છે. મેજર આપણે તાંબાનું શું કરીએ છીએ? ઇમ્પોર્ટ કરીએ છીએ, આયાત કરીએ છીએ. આપણે ત્યાં છે પણ તાંબાનો એટલો બધો જથ્થો નથી. એક જમાનામાં બહુ વધારે હતું તાંબુ. ક્યારે? હડપ્પા કાળે એવું મનાય છે. એક એવી ખાણ છે કે એવું કહેવાતું કે હડપ્પા કાળના લોકો પણ ત્યાંથી જ તાંબુ મેળવતા. ત્યાંથી આપણે હજુ હમણાં છેલ્લા 2-3 વર્ષ પહેલાં સુધી તાંબુ મેળવતા હતા. હવે પતી ગયું. એરિયા કયો છે? યાદ કરો, રાજસ્થાનનું ખેતડી. તમે હિસ્ટ્રીની અંદર ભણ્યા છો કે ભાઈ હડપ્પા કાળના લોકો રાજસ્થાનના ખેતડી ખાતેથી તાંબુ મેળવતા. એ ખેતડી ખાતેથી આપણે હજુ 2010ના દશકા સુધી મેળવતા હતા. હવે અહીંયા બધા સુપડા સાફ થઈ ગયા. તો પતે જ ને પણ આપણે 2, 2.5, 3, 4 હજાર વર્ષોથી લાગ્યા છો. તો પછી આ કંઈ અનલિમિટેડ સોર્સ થોડી છે, સોલર એનર્જી થોડી છે, લઈ જ કરો. ઓબ્વિયસ છે, પતી જાય. અહીં એવી હાલત છે આપણી, બરાબર. તાંબાનું ખનન કાર્ય કોણ કરે છે? હિન્દુસ્તાન કોપર લિમિટેડ. હિન્દુસ્તાન કોપર એક જ કંપની છે જે તાંબાનું આપણે ત્યાં ખનન કરે છે. અને ઇન્ડિયાનું 70% તાંબુ એક જ સ્ટેટ ઉત્પાદન કરે. કોણ? ઝારખંડ. તો પહેલા નંબરે કોણ છે? ઝારખંડ. ઝારખંડ સિવાય આંધ્ર, હિમાચલ અને રાજસ્થાન. રાજસ્થાનમાં ક્યાં? ખેતડી ખાતે તાંબાની ખાણ આવેલી છે. અગત્યનું રાજ્ય કયું યાદ રાખવાનું તમારે? ઝારખંડ. બરોબર, ક્લિયર? જઈએ આગળ. જસત એટલે કે ઝિંક. ગેલ્વેનાઇઝ પતરા બનાવવા માટે જસતનો ઉપયોગ થાય. આપણી ગાડીઓ જે છે 4 વ્હીલર્સ, એની બોડી ઝિંકના એનાથી બને છે, જેથી વજનમાં હલકી હોય. હવે એટલા બધા મજબૂત બી નથી આવતા. એ સિવાય બેટરીઓ બનાવવા, બોઇલર બનાવવા ઇન્ડસ્ટ્રીની અંદર, દવા બનાવવા માટે ઝિંકનો ઉપયોગ થાય. ઝિંકનો પાવડર બી આપણે ડ્રેસિંગ કરવા માટે, વાગ્યું હોય તો ઝિંકનો પાવડર લગાવવામાં આવે ડ્રેસિંગ કરવા માટે. તો ઝિંકના પણ ઘણા બધા ઉપયોગ છે. જે જસત છે એના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કયો ક્રમ છે? 9મો. યાદ રાખજો. પહેલાં ટેબલમાં નહોતો પણ અહીંયા ડિટેલ લઈ લીધી છે. ઝિંકમાં આપણે કયા નંબરે છે? વર્લ્ડમાં 9મા નંબરે છીએ. અને જસત આવે એટલે એક રાજ્ય યાદ રાખવાનું, આપણું પડોશી રાજસ્થાન. દેશમાં પ્રથમ ક્રમે આવે છે. અહીંનું જાવર ક્ષેત્ર છે, ઉદયપુર પાસે જાવર, એ ઝિંક માટે બહુ ફેમસ છે. દેશનું સૌથી મોટું ઉત્પાદક ક્ષેત્ર છે કયું? જાવરનું ક્ષેત્ર. જુઓ, જસત એક એવી વસ્તુ છે જે યુનિક છે. કેમ યુનિક છે? અહીંના બધા રાજ્ય વિચિત્ર છે, જે કોમનલી જોવા નથી મળતા. તમે જુઓ, પહેલા નંબરે રાજસ્થાન, પછી બીજા નંબરે સિક્કિમ. હજુ સુધી કોઈ ખનીજમાં સિક્કિમ જોયું તમે? ના. ત્રીજા નંબરે જમ્મુ અને કાશ્મીર,
ચોથા નંબરે ઉત્તરાખંડ, પાંચમા નંબરે તમિલનાડુ. આ બધા ખનિજો માટે એટલા બધા ફેમસ રાજ્ય નથી, પણ ત્યાં બધેથી આપણને શું મળી રહ્યું છે? ઝિંક મળી રહ્યું છે. તાંબુ બીની આજુબાજુના રાજ્યોમાંથી જ આપણને મળી રહ્યું છે. ક્લિયર? હવે વાત આવે અધાતુમય ખનિજોની, નોન મેટલ મિનરલ્સ, અને એમાં સૌથી પહેલું એટલે અબરખ. ઇંગ્લિશમાં શું કહેવાય? MICA. આને શું બોલવાનું? મિકા નહીં, મિકાસિંગ અલગ પ્રજાતિનું પ્રાણી છે. આ શું છે? માઇકા. શું કહેવાય આને? માઇકા. રૂબી માઇકા શબ્દ વપરાય છે. એકદમ હલકી ખનિજ, સફેદ, ગુલાબી અથવા કાળા રંગની હોય. આપણે જ્યારે લેક્ચર જોઈશું છે ને ખડક ચક્ર જોઈશું ને ત્યારે હું તમને આ કાળા રંગનું અબરખનો ફોટોગ્રાફ બતાવીશ, એટલે તમને આઈડિયા આવે કે આવો એક પથ્થર આવે. પથ્થર જેવું જ છે ફોર્મ એનું, જ્યારે મળે એમાંથી પછી એક્સટ્રેક્શન થાય તો કાળા રંગનો આપણી પાસે છે આ બાયોટાઇડ અબરખ, એનો તમને ફોટો બતાવીશ. બરાબર? યાદ રાખજો આ વસ્તુ. હું તમને ખડકનો જે લેક્ચર છે ખડક ચક્રવાળો, એની અંદર આપણે જોઈશું આનો ફોટોગ્રાફ મેં મૂકેલો છે. તો સફેદ ગુલાબી અથવા તો બ્લેક રંગનું હોય. આમાં ક્વોલિટી કોની સારી? તો જે વ્હાઇટ હોય એની ક્વોલિટી સૌથી સારી. જે સફેદ રંગનું અબરખ છે એની ક્વોલિટી સૌથી શ્રેષ્ઠ મનાય. એને રૂબી અબરખ અથવા તો મસ્કો વ્હાઇટ અબરખ પણ કહેવાય. હવે આ રૂબી અબરખ છે ને આને આવી રીતે બી લખે, રૂબી અને અબરખનું માઇકા. તો રૂબી માઇકા એટલે શું? તો સૌથી શ્રેષ્ઠ ગુણવત્તાનું અબરખ, એને રૂબી માઇકા અથવા તો રૂબી અબરખ કહેવાય. હલકી ગુલાબી છાંટ ધરાવતા અબરખને શું કહેવાય? બાયોટાઇડ અબરખ કહેવાય છે. હવે આ અબરખ જે છે એનો ઉપયોગ શું થાય? તો પહેલાં તો યાદ રાખજો કે અબરખનો એક ગુણધર્મ છે કે અબરખ જે છે એ વિદ્યુતનું અવાહક છે. શું છે? નોન કંડક્ટર છે, અવાહક છે. તો ઓબ્વિયસ છે. હવે એના ઉપયોગ વિચારો તો વિદ્યુતના અવાહક સાધનોની બનાવટમાં. વિશ્વની અંદર અબરખનું સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ કયો? તો મેરા ભારત મહાન, ભારત હાઈએસ્ટ કરે. અબરખનો અવાહક તરીકે ઉપયોગ છે, પ્લસ રડાર બનાવવા માટે. શું બનાવવા માટે? રડાર બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે? અબરખનો. હવાઈ જહાજની અંદર, કારની અંદર, ચશ્માની અંદર, વિદ્યુતની ભઠ્ઠીઓમાં. પણ મેન એનો યુઝ એક રડારનો યાદ રાખજો. પૂછી લે તમને હવે રડારની અંદર શેનો ઉપયોગ થાય? કારણ કે ડિફેન્સ અત્યારે બહુ ઉચ્ચ કરંટમાં રહેતું હોય છે. વિશ્વમાં પ્રથમ ક્રમે છે, તેમ છતાં અબરખને ભારતીય ખનિજ ઉદ્યોગનું બીમાર બાળક કહેવામાં આવે છે. અબરખને ભારતીય ખનિજ વ્યવસાયનું બીમાર બાળક કહેવામાં આવે છે. કેમ? શા માટે? વાય? તો એ એટલા માટે કે અબરખ ભલે વિદ્યુતનું અવાહક છે, એમાંથી વિદ્યુતના અવાહક સાધનો બને, પણ એને શું નડી રહ્યું છે? તો કોમ્પિટિશન, સ્પર્ધા. જે આપણને બધાને નડે છે અબરખને પણ નડે. કોની સ્પર્ધા? તો અબરખને સ્પર્ધા આપે છે કોણ? રબર, પ્લાસ્ટિક અને બધા કૃત્રિમ વસ્તુઓ. કેમ? તમે સમજો, લોજિક સમજો. આજે અબરખ છે એને તમે જમીનમાંથી મેળવો, એના માટે ખાણ બનાવો, ખાણ ખોદકામ કરો, ખનન કરો, તે ઉત્ખનનના પૈસા લાગે. એનું લાઇસન્સિંગ લો, એના પૈસા લાગે. હવે એમાં તમે જાતે જઈને તો કુહાડી પાવડો લઈને લાગશો નહીં, કોદાળી પાવડો લઈને મજૂર રાખશો. એ અબરખ મેળવ્યું, અબરખનો પથ્થર મળ્યો, એનું થશે શુદ્ધિકરણ. એટલે ખાણમાંથી એને પ્લાન્ટ સુધી લઈ જવાનો ખર્ચો પ્લસ શુદ્ધિકરણનો ખર્ચો. હવે 10 કિલોનો પથ્થર મળ્યો, તેમાંથી 10 કિલો અબરખ ના નીકળે તમારું 4, 5, 6 કિલો અબરખ. તો એટલે ઓલરેડી કોસ્ટિંગ વધી ગયું. એ શુદ્ધિકરણ કરેલા અબરખને ડાયરેક્ટ શું કરવાનું? તો એને કોઈ ફેક્ટરીમાં વેચશો જે એમાંથી પ્રોડક્ટ બનાવશે. એટલે તમારી ફેક્ટરીથી મતલબ કાચા માલથી લઈને ફેક્ટરી સુધી જવાનો ખર્ચો, પ્લસ એ ફેક્ટરીમાં જે કંઈ પણ એનો જે વસ્તુમાં એનો ઉપયોગ થશે એનો પ્રોડક્શન કોસ્ટ, પછી એ માર્કેટમાં જશે. તો વિચારો ભયંકર મોંઘું પડે. એની સામે પ્લાસ્ટિક, તમે 1200 સ્ક્વેર ફૂટની એક ઓફિસ બનાવીને એમાં ફેક્ટરી નાખી દો તોય તમે પ્લાસ્ટિક છે, રબર છે, આ બધાનું કૃત્રિમ રેસાઓનું ઉત્પાદન કરી શકો જે ઓલરેડી વિદ્યુતના અવાહક છે. એટલે શું પડે? આ બધી વસ્તુ સસ્તી પડે કમ્પેર ટુ અબરખ. એટલા માટે ભલે આપણે વિશ્વમાં પહેલા નંબરે છીએ, પણ એટલી બધી ડિમાન્ડ નથી હોતી. પ્લસ ડિમાન્ડ જેટલી હોય છે એ પ્રમાણે એટલું આપણને વળતર નથી મળતું. એટલે આને ભારતીય ખનન વ્યવસાયનું બીમાર બાળક કહેવાય. 6th ચાઇલ્ડ ઓફ ઇન્ડિયન માઇનિંગ ઇન્ડસ્ટ્રી કહેવાય છે. કોને? અબરખને. ક્લિયર? બીજી વસ્તુ, કયું રાજ્ય પહેલું છે? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની અંદર વિશાખાપટ્ટનમ, કૃષ્ણા અને નેલ્લોર 3 જિલ્લા છે જ્યાંથી આપણને અબરખ હલકા રંગનું મળે છે. અને એને શું કહેવાય છે? વિદ્યુત અબરખ. જો અબરખમાંથી આવી વન લાઇનર ફેક્ટ બહુ છે.
ભાઈ રૂબી અબરક કોને કહેવાય, મોસ્કોવાઇટ અબરક કોને કહેવાય, વિદ્યુત અબરક કોને કહેવાય, બાયોટાઇટ કોને કહેવાય. ભાઈ ગુલાબી હોય તો બાયોટાઇટ, હલકા રંગનું હોય તો વિદ્યુત અબરક, શુદ્ધ હોય તો સફેદ અબરક, એ બધી વસ્તુ. પહેલા નંબરે આંધ્રપ્રદેશ છે, બીજા નંબરે રાજસ્થાન, ત્રીજા નંબરે ઝારખંડ. એ સિવાય બીજા બધા રાજ્યોમાંથી થોડું થોડું મળે છે, પણ મુખ્ય આપણા રાજ્ય કેટલા છે? આટલા છે. ક્લિયર છે આટલી વસ્તુ? અબરક ઇમ્પોર્ટન્ટ ખનિજ છે, કારણ કે આપણે વર્લ્ડમાં ફર્સ્ટ છીએ. જઈએ આગળ. લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર, કેલ્શિયમ કાર્બોનેટ. તમને આગળ કીધું હતું ચૂનાના પથ્થરમાં આપણે કયા નંબરે છે? ગુજરાત 6થા નંબરે છે. જોઈ લો. પહેલા નંબરે કોણ છે? રાજસ્થાન, બીજા નંબરે MP, ત્રીજા નંબરે આંધ્ર, ચોથા નંબરે છત્તીસગઢ, પાંચમા નંબરે કર્ણાટકા. ગુજરાત ક્યાં છે સાહેબ? ગુજરાત છે છેક 6થા નંબરે. એટલે જો આપણને મનમાં એવું હોય કે ગુજરાત પહેલું છે તો વાત ખોટી છે. મિનિસ્ટ્રી ઓફ માઇન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ખાણ અને ખનિજ બાબતોનું મંત્રાલય, ભારત સરકાર, એના વાર્ષિક અહેવાલ 2016-17માં આપણે 6થા નંબરે છે એવું કીધેલું છે. આપણી પાસે ગુજરાત પાસે કે રૂપાણી સાહેબ પાસે જાદુની છડી તો છે નહીં કે ફેરવી અને આપણે આ જે 8% ઉત્પાદન છે વધારીને સીધું 22% કરી દીધું છે, એવું થવાનું નથી. એટલે આપણે કયા નંબરે છીએ? છેક અહીંયા છીએ. 70% ચૂનાનો પથ્થર આપણો 5 જ રાજ્યોમાં છે: આંધ્ર, રાજસ્થાન, MP, ગુજરાત અને તમિલનાડુ. જોઈ લો. આંધ્ર, રાજસ્થાન, MP, ગુજરાત અને તમિલનાડુ આ બેમાં છે, પણ આપણા મુખ્ય પ્રોડક્શન કરતા રાજ્ય એક જમાનામાં કેવા હતા? આ લોકો જ હતા. પ્રથમ સ્થાન આંધ્રપ્રદેશનું છે, આ જૂનો ડેટા પ્રમાણેનું છે. નવા પ્રમાણે હવે પહેલું કોણ થઈ ગયું છે? રાજસ્થાન, ચૂનાના પથ્થરની અંદર. ક્લિયર? ચિરોડી ઉર્ફે જીપ્સમ. જીપ્સમમાં આપણે કયા નંબરે છીએ? યાદ કરો. જીપ્સમ, ચિરોડી, ડોલોમાઇટ અને ગ્રેફાઇટ આપણે ત્રીજા નંબરે. પહેલા નંબરે કોણ છે? તો રાજસ્થાન. બીજા નંબરે કોણ છે? જમ્મુ કાશ્મીર. અને ત્રીજા નંબરે કોણ છે? ગુજરાત. કેલ્શિયમનો હાઇડ્રેટેડ સલ્ફાઇડ છે. ઉપયોગ શું થાય? તો સિમેન્ટ બનાવવા તો થાય, POP બનાવવા, ખાતર બનાવવા, બધા ઉપયોગ જોયા. એમાં ગુજરાતવાળી જ નોટ્સમાં એક ઉપયોગ એડ કરી દેજો કે એમોનિયમ સલ્ફેટની બનાવટમાં જીપ્સમનો ઉપયોગ થાય. શું? એમોનિયમ સલ્ફેટ બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે? જીપ્સમનો. જીપ્સમનું હાઈએસ્ટ પ્રોડક્શન કોણ કરે છે? ગુજરાત. ત્રીજા નંબરે. પહેલા નંબરે કોણ છે? રાજસ્થાન. બીજા નંબરે છે જમ્મુ કાશ્મીર. ક્લિયર? પછી મીઠું. મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ. રાસાયણિક અણુસૂત્ર આપણે લખીએ છીએ એનું કંઈક NaCl. અહીંયા એવું પૂછે લે કે ભાઈ NaClમાં Na અને Clનું પ્રમાણ કેટલું? 50-50. જવાબ છે ના. NaClના એક અણુમાં સોડિયમનું પ્રમાણ હોય 39.32% અને ક્લોરિનનું પ્રમાણ કેટલું હોય? 60.68%. યાદ રાખજો, આવું કંઈક ફેક્ટ પૂછી લે તો આટલું છે. પહેલા નંબરે કોણ છે? ગુજરાત. બીજા નંબરે તમિલનાડુ. યાદ રાખજો. NaCl એટલે કે મીઠાના ઉત્પાદનમાં ફર્સ્ટ છે ગુજરાત, સેકન્ડ છે કોણ? તમિલનાડુ. પણ એવું જરૂરી નથી કે ફક્ત દરિયા કિનારો ધરાવતા રાજ્યો જ આનું ઉત્પાદન કરી શકે. ના, ઇટ ઇઝ નોટ નેસેસરી. ફક્ત દરિયા કિનારો ધરાવતા રાજ્યો જ મીઠાનું ઉત્પાદન કરી શકે? ના. એવા પણ રાજ્યો છે જ્યાં દરિયો નથી તેમ છતાંય મીઠાનું ઉત્પાદન કરે છે. ફોર એક્ઝામ્પલ રાજસ્થાન. કેમ? તો રાજસ્થાનની અંદર શું આવે છે? ખારા પાણીના સરોવર છે. ખારા પાણી, સાંભર સરોવર છે માની લો. સરોવર જ ખારા પાણીનું છે, એમાંથી પાણી ઉડી જાય, નીચે શું રહેશે? મીઠું, ક્ષાર. તે જ વસ્તુ છે. તો રાજસ્થાનની અંદર થાય. પ્લસ હિમાચલ પ્રદેશ, આપણો બાબા રામદેવ ત્યાં પહોંચી ગયા, તમને ખબર હોય તો. હિમાલય કી ગોદ મેં પડા લાખો સાલ પુરાના નમક પતંજલિ વેચી રહ્યું છે. પાછળ એક્સપાયરી ડેટ 3 મહિના પછીની, 6 મહિના પછીની. આવું કેવું? એટલે 1 લાખ વર્ષથી પડ્યું છે, ત્યાં કંઈ નથી થયું, પણ તમારા હાથમાં આવ્યું પછી 3-6 મહિનામાં એક્સપાયરી કેમ એવું? પહેલાં તો પ્રશ્ન એ થાય કે ત્યાં મીઠું આવ્યું કેવી રીતે? તો આપણે જોયું હતું કે જ્યારે ઇન્ડિયાની પ્લેટ અહીંયા તરતી એમ જતી હતી અને અહીંયા યુરેશિયન પ્લેટ હતી, વચ્ચે શું હતું? સમુદ્ર હતો. અને સમુદ્રમાંથી જ આ પ્લેટો તરતી હતા. એટલે આનો જે અહીંનો ભાગ અને આપણો જે અહીંનો ભાગ હશે, આ બધું શું હશે? તો દરિયા કિનારાની જ વસ્તુઓ હશે. ક્યાંક ને ક્યાંક અહીંની જમીન અહીંયા ટચ થઈ. એના લીધે પછી અહીંયા પ્રસ્તર ખડકોનું નિર્માણ થાય છે. અને પ્રસ્તર ખડકો અને પ્રસ્તર ખડકનું એક એક્ઝામ્પલ યાદ રાખજો. મીઠું એ શું છે? તો પ્રસ્તર ખડકનું એક ઉદાહરણ છે.
સોલ્ટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ સેડિમેન્ટરી રોક. પ્રસ્તર ખડક અથવા તેનું બીજું નામ છે શું? જળકૃત ખડક. એનું ઉદાહરણ છે કોણ? મીઠું. તો આ હિમાચલ પ્રદેશ અથવા તો હિમાલયના વિસ્તારમાં મીઠું જે ગુલાબી છાંટ ધરાવતું હોય છે. કેવું હોય છે? ગુલાબી છાંટ, જેને આપણે સિંધવ કહીએ. એ મીઠું અહીંયા જોવા મળે કે આ હિમાચલ પ્રદેશની અંદર. તો આ રીતે પ્રસ્તર ખડકના ભાગરૂપે હિમાલયની નિર્માણની પ્રક્રિયાના કારણે બનેલું મીઠું છે. ઠીક છે. હવે વાત કરીએ કોની? ઉર્જાના સંસાધન કોલસાની. કોલસાની અંદર 4 ટાઈપના કોલસા આવે: એન્થ્રેસાઇટ, બિટ્યુમિનિયસ, લિગ્નાઇટ અને પિટ. એન્થ્રેસાઇટમાં 90 થી 96% કાર્બન, બિટ્યુમિનિયસમાં 70 થી 80% કાર્બન, લિગ્નાઇટમાં 45 થી 70% અને પીટમાં 40 થી 60% કાર્બનની માત્રા હોય. સ્વાભાવિક છે, જેમ જેમ કાર્બનની માત્રા વધારે એટલું વધારે પૂર્ણ દહન થશે. જેટલું કાર્બન વધારે એટલું ઓછું પોલ્યુશન, એટલી વધારે ઉર્જા વધારે આપે, પ્રદૂષણ ઓછું કરે. કોણ? એન્થ્રેસાઇટ. બીજા નંબરે બિટ્યુમિનિયસ, ત્રીજા નંબરે લિગ્નાઇટ. ને આ તો ધુમાડો કરી નાખે તમારો પીટ. આપણે ત્યાં જે વપરાય છે આજકાલ હોટલોની અંદર કે તમારી આસપાસના વિસ્તારમાં, એ બધા પીટ કોલસો છે. કોઈ એન્થ્રેસાઇટ, બિટ્યુમિનિયસ નહીં વાપરવાનું, સમજો. અને કોલસાનો હાઈએસ્ટ યુઝ તો શું થાય છે? પાવર જનરેશનમાં, વિદ્યુતના ઉત્પાદનની અંદર. ભારતની અંદર 80% કોલસો કેવો છે? બિટ્યુમિનિયસ પ્રકારનો કોલસો છે. ઇન્ડિયાનો 80% કોલ કેવો છે? બિટ્યુમિનિયસ ટાઈપનો કોલ છે. બાકીના ભાગમાં લિગ્નાઇટ છે. એન્થ્રેસાઇટ તો છે જ નહીં, એના ખાલી સાક્ષ્ય મળે છે અમુક જગ્યાએથી, એ પણ વિવાદિત છે. કે કોલસો કઈ પ્રક્રિયાથી બને એને શું કહેવાય? તો કોલસો બનવાની પ્રક્રિયાને શું કહેવાય? કાર્બોનાઇઝેશન. કુદરતી વનસ્પતિ દટાય, એની પર તાપમાન લાગે, દબાણ લાગે અને વર્ષોની વિઘટનની પ્રક્રિયા બાદ એ બને કોલસો. આખી પ્રક્રિયાને શું કહેવાય? કાર્બોનાઇઝેશન. શું કહેવાય? કાર્બોનાઇઝેશન. ભારતની સૌપ્રથમ કોલસાની ખાણ પશ્ચિમ બંગાળના રાણીગંજમાં, ક્યાં? વેસ્ટ બેંગોલના રાણીગંજમાં ખોદવામાં આવી હતી. કોલસાનું સૌથી વધારે ઉત્પાદન કોણ કરે છે? ઝારખંડ. અને ઝારખંડનું બી ઝરિયા સૌથી મોટું ક્ષેત્ર છે. કોલસાના ખનનનું કામ કોણ કરે છે? કોલ ઇન્ડિયા લિમિટેડ. રાજસ્થાન, તમિલનાડુ અને ગુજરાતમાંથી સૌથી વધુ લિગ્નાઇટ કોલસો મળે. લિગ્નાઇટનું લેટેસ્ટ રેન્કિંગ શું કહે છે? પહેલા નંબરે છે તમિલનાડુ, બીજા નંબરે છે ગુજરાત. બરાબર છે. ફર્સ્ટ કોણ છે લિગ્નાઇટમાં? તમિલનાડુ. ગુજરાત ફર્સ્ટ નથી. ગુજરાત કયું છે? સેકન્ડ છે. ક્લિયર? જો છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છોટા નાગપુરના પ્લેટોમાં આપણે આગળ જોયું કે 3/4 ભાગનો કોલસો રહેલો છે. એ બધો કયો છે? બિટ્યુમિનિયસ. પરીક્ષામાં એવું પૂછે કોલસોથી વધારે કયો કોલસો છે? બિટ્યુમિનિયસ. કોલસાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યો કરે છે? ઝારખંડ. પણ એવું કે લિગ્નાઇટ તો જ લખવાનું શું? તમિલનાડુ, ગુજરાત. પ્રશ્ન વાંચવો બરાબર. ખાલી કોલસો લખ્યો હોય દેટ મીન્સ બધા કોલસાનું ટોટલ તો ઝારખંડ. સ્પેસિફિકલી લિગ્નાઇટ કીધું હોય તો જ તમિલનાડુ, ગુજરાતને છેડવાના. બરોબર. પેટ્રોલિયમ લાસ્ટ, એટલે કાર્બનિકમાં લાસ્ટ. જો પરમાણુ ખનિજો બાકી છે. શું કહેવાય આને? લિક્વિડ ગોલ્ડ, પ્રવાહી સોનું એટલે પેટ્રોલિયમ. અસમના દિગ્બોય ખાતેથી 1890ના દાયકામાં, વિચાર કરો કેટલું પહેલાં, 1890માં આસામના દિગ્બોયની અંદર ઇન્ડિયાનું ફર્સ્ટ તેલ ક્ષેત્ર આપણને મળે. અને પછી ધીમે ધીમે અંગ્રેજો સંશોધન કરે. આઝાદી પછી ભારત સંશોધન ચાલુ કર્યું અને એના માટે જ સ્થાપના થઈ કોની? ONGCની 1956ની અંદર. પેટ્રોલિયમની અંદર આપણે ત્યાં મેઇન 3 એરિયા છે. એક છે આ નોર્થ ઇસ્ટ ઇન્ડિયાનું અસમની એ બાજુનું એરિયા, દિગ્બોય, નાહરકટિયાની વાળો પ્રદેશ. બીજું છે ગુજરાતમાં અંકલેશ્વર વાળું તેલ ક્ષેત્ર છે, ગુજરાતમાં આપણે જોયું. અને ત્રીજું છે બોમ્બે હાઈ. બોમ્બે હાઈ શું છે? તો આ મુંબઈ છે. તો મુંબઈથી અહીંયા અરબ સાગરમાં 176 કિલોમીટર દૂર વાયવ્ય દિશામાં અહીંયા દરિયામાં એક જગ્યાએથી પેટ્રોલિયમ મળે છે. ત્યાં શું કર્યું છે? તો એક આવું ચોરસ પ્લેટફોર્મ બનાવેલું છે દરિયાની અંદર. અહીંયાથી ખોદકામ કરે નીચે દરિયાના તળિયામાં, ઉપર બધા લોકો કામ કરે. અહીંથી જે ખનિજ તેલ મળે એને પાઇપલાઇન મારફતે મેઇનલેન્ડ સુધી લાવવામાં આવે. તો આ જે એરિયા છે, જે આ પ્લેટફોર્મનો એરિયા છે, એને શું કહે છે? બોમ્બે હાઈ. મુંબઈ
અપતટીય ક્ષેત્ર, ગુજરાતી શું છે એનું, મુંબઈનું અપતટીય ક્ષેત્ર, જેને મુંબઈ હાઈ પણ કહેવાય, બોમ્બે હાઈ પણ કહેવાય. જો દિગ્બોય નાહરકટિયા, પછી હુગરીજન, હુદરી નહીં આવે, હુગરી આવશે, હુગરીજન, સુરમા, રુદ્રસાગર, આ બધા જે છે એ અસમની અંદર આવેલા મુખ્ય કેન્દ્ર છે. ગુજરાતની અંદર આપણને ખબર છે લુણેજ છે, ખંભાત છે, આલિયા બેટ છે, અંકલેશ્વર છે, ગાંધાર છે, જે ઓલરેડી આપણે ગુજરાતમાં ચર્ચા કરી છે, અને બોમ્બે હાઈ. હવે બોમ્બે હાઈમાંથી તમને પૂછી લે એક બે ફેક્ટ કે ભાઈ પ્લેટફોર્મ જે દરિયામાં બનાવ્યું એનું નામ શું છે? એનું નામ શું છે? સાગર સમ્રાટ. કેટલું દૂર છે? 176 કિલોમીટર. કઈ દિશામાં? ઉત્તર પશ્ચિમ, એટલે કે વાયવ્યમાં. જો 176 કિલોમીટર દૂર ક્યારે બન્યું? 1976માં. કોણે બનાવી આપ્યું? તો જાપાને. કોણે બનાવી આપેલું? જાપાનની ટેકનિકલ હેલ્પ હતી. 1970માં આપણું એન્જિનિયરિંગ એટલું બધું આગળ નહોતું કે આપણે આવું કોઈ બનાવી શકીએ. યાદ રાખવાનું કે ભારતમાં મુંબઈથી 176 કિલોમીટર દૂર નોર્થ વેસ્ટ ડાયરેક્શન, ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલા બોમ્બે અપતટીય મુંબઈ હાઈ અથવા તો બોમ્બે હાઈ, મુંબઈ અપતટીય ક્ષેત્રમાં જાપાન દ્વારા 1976માં એક પ્લેટફોર્મ બનાવાયું, અને પ્લેટફોર્મનું નામ શું છે? સાગર સમ્રાટ. અને ત્યાંથી આપણે ડ્રિલિંગ કરીને ખનિજ તેલ બહાર કાઢીએ અને ઉપયોગ કરીએ. સૌથી વધુ ઉત્પાદન મુંબઈ અને ગુજરાતમાં થાય. હાલમાં પ્રેઝન્ટલી જુઓ તો ગુજરાત ફર્સ્ટ છે, મુંબઈ સેકન્ડ છે. કુદરતી વાયુ, નેચરલ ગેસ, યુઝ્યુઅલી જ્યાંથી આપણને ખનિજ તેલ અહીંયા મળી રહ્યા છે ત્યાંથી આ પણ મળી રહ્યું છે. એક કેજી બેસિન આની અંદર અગત્યનું છે, કૃષ્ણ ગોદાવરી બેસિન. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ગેલ. પેલામાં ઓએનજીસી યાદ રાખવાનું, આમાં ગેલ જવાબદાર છે. મુખ્યત્વે કામકાજ આ લોકો કરે છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઇવન જે આપણો અસમવાળો રિજિયન છે ત્યાંથી, પ્લસ બોમ્બે એમાંથી બધેથી આપણને કુદરતી વાયુ પણ મળી રહ્યો છે. એમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ કંઈ નથી. અને હવે આવે છે આપણી પરમાણુ ખનિજો, ન્યુક્લિયર વસ્તુ. બે આપણી મુખ્ય ખનિજો છે, એક છે યુરેનિયમ, બીજી છે થોરિયમ. વિશ્વની અંદર સૌથી વધારે યુરેનિયમ કયા દેશ પાસે છે? તો યાદ રાખજો, વર્લ્ડમાં હાઈએસ્ટ યુરેનિયમ છે કોની પાસે? કઝાકિસ્તાન પાસે. ભારતમાં એટલું બધું યુરેનિયમ નથી, પણ પરમાણુ ઉર્જાના ઉત્પાદનની અંદર જે ન્યુક્લિયર રિએક્ટર્સ છે, આપણે તમે સાયન્સની અંદર ઇન્ડિયાનો ન્યુક્લિયર પ્રોગ્રામ ભણ્યા જ છો, તો એની અંદર આપણે જોઈએ છીએ કે બહુ મોટી માત્રામાં આપણે ઉપયોગ કરીએ છીએ શેનો? યુરેનિયમ. કેમ યુરેનિયમ? કેમ પરમાણુ ખનિજો? એનું કારણ છે કે 1 કિલો યુરેનિયમ, 1 કિલોગ્રામ ઓફ યુરેનિયમ, એનું દહન કરો તો તમને કેટલી ઉર્જા મળે ખબર છે? 27,200 ટન, 27,200 ગુણ્યા 1,000 કિલો, આટલો કોલસો સળગાવો અને એનાથી જે ઉર્જા મળે એટલી ઉર્જા આપણને 1 કિલો યુરેનિયમ, જે તમે એક હાથમાં એટલું વજન ઉપાડતા હોય એટલું આપી દે. વિચાર કરો કે કેટલો વિશાળ માત્રામાં ઉર્જા ફક્ત 1 કિલો યુરેનિયમ આપે. અને જે રીતે દિવસે ને દિવસે આપણી માંગ વધી રહી છે જોતાં આ જ અત્યારે એક ઉપાય છે આપણી ઉર્જાની માંગ સંતોષવાનો. એટલા માટે તો આના લીધે યુરેનિયમની આટલી બધી ડિમાન્ડ છે. પણ ભારતના પરમાણુ પ્રોગ્રામને જો તમે સમજ્યા હશો સાયન્સની અંદર, તો તમને ખબર છે કે આપણો 3 સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ છે, અને એમાં ત્રીજા તબક્કાનો આપણો અલ્ટિમેટ ધ્યેય શું છે? કે આપણે થોરિયમ તરફ વળશું. કેમ? તો થોરિયમ પાછળ જવાનું એક સૌથી મોટું કારણ એ કે થોરિયમમાં સૌથી વધારે વિશ્વનો જથ્થો ઇન્ડિયા પાસે છે. વિશ્વનું સૌથી વધારે થોરિયમ ભારત પાસે છે, અને એટલે આપણી પાસે જ સૌથી વધારે છે. અત્યારે કેવું છે? યુરેનિયમ આપણી પાસે નથી, આપણે ડિપેન્ડન્ટ છીએ બીજા દેશો પર. ઘણા બધા દેશો જોડે આપણે સંધિઓ કરી છે પરમાણુ બાબતે, અને એની અંદર આપણે ઘણી બધી વખત બાંધછોડ પણ કરવી પડી છે. અમુક સ્ટેન્ડ આપણે નહોતા લેવા તો પણ લેવા પડે છે, અને જે વસ્તુ કરવી હતી એ નથી કરી શક્યા. કેમ? આપણે ઘર જ હતી. અહીંયા આપણે આત્મનિર્ભર છીએ કરંટના સંદર્ભમાં જુઓ તો. એટલા માટે થોરિયમ આપણું અલ્ટિમેટ ધ્યેય છે. યુરેનિયમ આપણને ક્યાંથી મળે? તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, એમાં બહુ થોડું મળે છે. આપણે મેજર યુરેનિયમ શું કરીએ છીએ? ઇમ્પોર્ટ કરીએ છીએ, આયાત. જ્યારે થોરિયમ આપણે જોયું તો મલાબાર તટીય મેદાનો, તો મલાબાર તટની મોન્ઝાઇટ અને ઇલ્મોનાઇટ રેતીમાંથી, ઇલ્મોનાઇટ અને મોન્ઝાઇટમાંથી આપણને મળે છે શું? થોરિયમ. અને ફક્ત અહીંયા જ નહીં, ફક્ત કેરળ જ નહીં, પણ આંધ્રપ્રદેશની અંદર વિશાખાપટ્ટનમ અને ઓરિસ્સામાં મહાનદીનો ડેલ્ટા, યાદ કરો મહાનદીના ડેલ્ટા વખતે બી તમને કીધી હતી આ વસ્તુ, તો ત્યાંથી પણ આપણને શું મળે છે? થોરિયમ. એટલે થોરિયમ પર ક્યાંક ને ક્યાંક આપણી ઈચ્છા વધારે છે કમ્પેરેટિવ. ઓકે,
તો ભારતના ખનિજોની અંદર ચર્ચા આટલી રાખશું. આટલી ખનિજો ઇમ્પોર્ટન્ટ છે, આટલી વસ્તુ આટલો ડેટા કરશો મોર ધેન ઇનફ છે પરીક્ષા માટે. PhD નથી કરવાનું. રેન્કિંગ જે નવા આવશે, હું ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળો. નવા રેન્કિંગ જે કોઈ પણ આવશે જ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ વીકમાં, પ્રથમ સપ્તાહમાં. ખેતીનો ડેટા, ફોરેસ્ટનો કોઈક નવો રિપોર્ટ બહાર પડે તો એ, અને ખનિજોનો ડેટા, જે કંઈ પણ નવી માહિતી આવશે, ઇવન ઇન્ડસ્ટ્રીમાં બીજો કંઈક નવી વસ્તુ ઇકોનોમિક સર્વેની અંદર જોવા મળશે, તે બધો જ ડેટા કમ્પાઇલ કરીને એની એક PDF બનાવી એનું એક લેક્ચર પણ લઈશ અને PDF પણ તમને આપીશ, જેથી માર્ચમાં પરીક્ષા છે તો પૂછશે તો ફેબ્રુઆરીનો ડેટા છે, જૂનો ડેટા નહીં પૂછે. પણ અત્યારે ભણાવવા માટે તો ભણાવવું પડે ને, કારણ કે કોઈ નહીં પહેલાં કોઈ પરીક્ષા હોય, PI આપવાનો હોય તો કામ આવે, બરાબર. તો એટલા માટે થઈને આ વસ્તુ અહીંયા સમાવેશ કરી છે. તો રજા આપશો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળશું ઉદ્યોગો સાથે. સો સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ સો મચ.